સુરત ઓલપાડના ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ઓલપાડ તાલુકામાં 18 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ છે, જેમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। આખી ગ્રામ પંચાયત મહિલા સમરસ થાય તો સરકારની ગ્રાન્ટમાંથી 20 લાખ આપવાની જાહેરાત કરાઈ છે, તેમજ ગ્રામ્ય પંચાયત સમરસ થાય તો 15 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે। લડાઈ ઝઘડા ન થાય, ગામનો વિકાસ નિરંતર થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઓલપાડ તાલુકાની અંદર 18 ગ્રામ પંચાયતની અંદર સરપંચનું ઇલેક્શન છે। હું આપના માધ્યમથી તમામ 18 ગામોની જનતાને જણાવવા માંગુ છું કે 18 ગ્રામ પંચાયતો તમે બિનહરીફ કરશો અને એમાં પણ આખી ગ્રામ પંચાયત મહિલા હશે એને સરકારની વિવિધ યોજનામાંથી લગભગ અમે 20 લાખ રૂપિયાને આપીશું। આખું ગામ સમરસ થશે તો એને 15 લાખ રૂપિયા અમે આપીશું। તો તમામ લોકોને વિનંતી છે કે ગામમાં કોઈ લડાઈ ઝઘડો ન થાય, બધા એક સદભાવનાથી લોકો સાથે રહે અને વિકાસની આપણી ગાથા નિરંતર ચાલતી રહે, એના માટે સમરસ કરવા માટે હું અપીલ કરું છું।